ગાંધીનગરના કુડાસણમાં આવેલી ટેરાનોવાસના પિઝામાંથી મરેલો વાંદો નીકળ્યો છે. આ ઘટનાએ લોકોના હોશ ઉડાવી દીધા છે. વીકેન્ડની મજા માણવા પરિવાર રેસ્ટોરન્ટમાં ડિનર કરવા પહોંચ્યો હતો. બાય વન ગેટ વન ફ્રી જેવી આકર્ષક ઓફર્સ જોઈ પરિવાર ખુશીથી પિઝાનો ઓર્ડર આપે છે અને હોશે હોશે પિઝા ખાવાનું શરૂ કરે છે. પરંતુ થોડા જ બાઇટ બાદ અચાનક પિઝાના ટુકડામાંથી ચીઝ અને સોસની વચ્ચે એક મોટો મરેલો વાંદો દેખાય છે. ઘટનાથી ગુસ્સે ભરાયેલા ગ્રાહકે તરત જ મેનેજર અને સ્ટાફને બોલાવી ભારે વિરોધ નોંધાવ્યો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર શેર કર્યો. હવે આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે મોટી મોટી ઓફર્સ અને ચમકદાર જાહેરાતો પાછળ શું ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સીધો ખેલ થઈ રહ્યો છે? ગાંધીનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે અને આ આઉટલેટને તાત્કાલિક સીલ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.